Dear student, we are doing poem number 1, My Song. The stanza is given here. If you would like to open your textbook, I don't mind. ચોપડીમાં જો તો એ વાંધો નથી. અહીંયા સ્ટેન્ઝા ઉપર અડધી સ્ટેન્ઝા લખેલી છે, બીજી સ્ટેન્ઝા પછી આવશે. રાઈટ, એટલે કાવ્ય અડધું કાવ્ય લખેલું છે, સ્ટેન્ઝા આખી છે. એકચ્યુઅલી આ જે છે ને રનન લાઈન હોય, પ્રોઝ પોએમ હોય, એમાં કોઈ રાઇમિંગ વર્ડ રવિન્દ્રનાથ ટાગોરને કાવ્યમાં એક ખાસિયત કે રાઇમિંગ વર્ડ નહીં આવે, એના રનન લાઈન હોય. Now here કાવ્ય વાંચીએ છીએ આપણે. This song of mine will wind its music around you, my child, like the fond arms of love. હવે કવિ શું કહેવા માંગે છે? This song of mine. કેટલાક શબ્દો ન આવડતા હોય એવા છે. માઇન્ડ એટલે માઇન્ડ પોઝેસિવ નાઉન, માય સોંગ. ખરેખર આને આપણે માય સોંગ કહીએ તો ચાલે. ધીસ સોંગ ઓફ માઇન્ડ, માય સોંગ આટલું લખવું હોય. ધીસ સોંગ ઓફ માઇન્ડ ને માય સોંગ સે એક જ અર્થ થાય, સરખું જ છે. તફાવત એટલો છે કે ધીસ હોય તો ધીસ એ મોડિફાયરનું કામ કરે, ડિટર્મિનરનું કામ કરે. એટલે ધીસ સાથે માય ને ધીસ બે સાથે નહીં આવે. માય ધીસ સોંગ, ધીસ માય સોંગ કદી આવે નહીં. ગ્રામરનો આ નિયમ છે. એટલે જો ધીસ લખવું હોય તો ધીસ સોંગ ઓફ માઇન્ડ. માઇન્ડ પોઝેસિવ પ્રોનાઉન, નાઉનનું જ કામ કરે, બરાબર છે. એટલે ધીસ સોંગ ઓફ માઇન્ડ એટલે માય સોંગ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક. વાઇન્ડ એટલે લપેટવું. વાઇન્ડ એટલે ચાવી, ઘડિયાળમાં જ્યારે ચાવી આપો ને એને વાઇન્ડ કહેવાય. અને જો આ ક્રિયાપદ તરીકે હોય તો વાઇન્ડ પાછું, નાઉન હોય તો વિન એટલે પવન. અહીંયા પવન નથી, અહીંયા લપેટવું. વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક, આ મારું ગીત તમને ફરતેથી ઘેરી વળશે, લપેટશે. ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ, તમારી ફરતે વીંટળાઈ જશે. માય ચાઇલ્ડ, બેટા, દીકરાઓ, દીકરા, ગમે તે કરતા માય ચાઇલ્ડ, આ મારું ગીત તમારી ફરતે વીંટળાઈ જશે. ઓકે, પ્રશ્ન એ છે કે આ ગીત એટલે કયું ગીત? ધીસ માય સોંગ. આ ગીત એટલે આ ગીત. આ ગીત વીંટળાઈ જશે એટલે કયું ગીત વીંટળાઈ જશે? આ ગીત. હવે આમાં માય સોંગ લખેલું છે, એ આખે આખું કાવ્ય ગણીએ આપણે. ખરેખર જે છે ને આ માય સોંગ, દેટ ઇઝ ધ બ્લેસિંગ્સ ઓફ ધ પોએટ, કવિના આશીર્વાદ છે. એટલે આ જે શબ્દો છે બીજું કંઈ નથી, એ કવિના આશીર્વાદ છે. તમે જ્યારે કોઈક શિક્ષક વિચાર કરે કે વિદ્યાર્થીઓનું સારું થવું જોઈએ, વિદ્યાર્થી સારા માર્ક લાવે, બધા વિદ્યાર્થીઓ પાસ થાય, આવા જે વિચારો શિક્ષકના ખરા, એ એક પ્રકારના આશીર્વાદ છે, એક પ્રકારનું આશીર્વાદનું કામ કરે. અને આ કવિ રવિન્દ્રનાથ ટાગોર, કવિવર રવિન્દ્રનાથ ટાગોર, એના જે વિચાર છે એ માય સોંગ એટલે એના એ આશીર્વાદ જ છે, બરાબર છે. એટલે ઓકે, this song of mine will wind its music around you, my child, like the fond arms of love. Like એટલે ની જેમ, સાની જેમ. The fond arms, પ્રેમાળ, fond એટલે ગમતું, મનપસંદ. આર્મ્સ, હાથ, ઓફ લવ, આ પ્રેમના હાથ, પ્રેમના સરસ મજાના ગમતા હાથની જેમ તમારી ફરતે મારું આ ગીત વીંટળાઈ જશે. મારું આ ગીત તમારી ફરતે સરસ પ્રેમાળ, પ્રેમથી વીંટળાઈ જશે. અને આ ગીત એટલે બીજું કંઈ નથી, એના શબ્દો છે, એના શબ્દો એટલે બીજું કંઈ નથી, હિઝ બ્લેસિંગ્સ અને આશીર્વાદ છે. ધીસ સોંગ ઓફ માઇન્ડ, મન સંગીત, માઇન્ડ સોંગ વિલ ટચ, સ્પર્શ કરશે, યોર ફોરહેડ, કપાળ, ફોરહેડ, ફોરહેડ એટલે કપાળ, લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. કિસ ઓફ બ્લેસિંગ એટલે વહાલનું ચુંબન, વહાલનું ચુંબન. બ્લેસિંગ આશીર્વાદ રૂપી ચુંબન, વહાલનું ચુંબન. આલિંગન કહીએ, આશીર્વાદ રૂપી આલિંગન કહીએ તો પણ ચાલશે, હગ કરે. ઓકે, once again, that is this song of mine will touch your forehead, તમારું કપાળને સ્પર્શ કરશે, like a kiss of blessing, આશીર્વાદના વચનો થકી, આશીર્વાદના ચુંબન થકી આ મારા શબ્દો તમારા માથાને સ્પર્શ કરશે. અને જ્યારે આવા મહાનુભાવો હોય અને એના આશીર્વાદ મળતા હોય તો માણસને સારા વિચાર આવે. હવે ભારત દેશમાં સારા માણસ કેટલા છે તો શોધવા પડે છે, બરાબર. બાકી બધા ગોળી કરતા હોય, ચાપા ગવાય છે. When you are alone, ગીતની વાત કરે છે once again, when you are
અલોન, તમે એકલા હો, ઘણી વખત એકલા હો, એકલા પડી જતા, કોઈ રૂપમાં અથવા મેદાન પર કોઈક રસ્તે તમે એકલા પડી જાઓ. વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઇડ, તમારી બાજુમાં બેસી જાય. આ મારું ગીત, આ શબ્દો તમારી બાજુમાં બેસી જશે. એન્ડ whisper in your ear, અને તમારા કાનમાં કહેતા રહેશે that you are not alone, તમે એકલા નથી, મારા આશીર્વાદ તમારી સાથે છે. કદાચ કવિ એવું કહેવા માંગતો હોય. જો મારી આદત છે કે હું કોઈ ગાઈડનો ઉપયોગ કરતો નથી, એટલે ગાઈડમાં જ્યાં ત્યાં જૂનું લખેલું હોય, પણ મારા ખ્યાલ પ્રમાણે ગાઈડ કરતાં પણ મારા શબ્દો તમને ગમશે. વેન યુ આર અલોન, તમે જ્યારે એકલા હોવ, ઇટ વિલ, દેટ ઇઝ માય સોંગ, વિલ સિટ બાય યોર સાઇડ, બાજુમાં, તમારી બાજુમાં મારો શબ્દો બેસી જશે, એટલે મારા આશીર્વાદ તમારી સાથે રહેશે. એન્ડ વિશ્વ, કાનમાં ધીમેથી કંઈ કહેવું, વિશ્વ ઇન યોર ઇયર, તમારા કાનમાં કહેતા રહેશે દેટ યુ આર નોટ અલોન, તમે એકલા નથી. માય બ્લેસિંગ્સ આર વિથ યુ, મારા આશીર્વાદ તમારી સાથે છે. આવું મારા ગીત કહેતા રહેશે. ઓકે, વેન યુ આર ઇન ધ ક્રાઉડ, માણસ એકલો પણ હોય અને કેટલીક વખત ટોળાથી ઘેરાયેલો હોય. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, ક્રાઉડ એટલે ટોળું, જ્યારે તમે ટોળામાં છો, ઇટ વિલ ફેન્સ માય વર્ડ્સ, માય સોંગ વિલ ફેન્સ એટલે ગાર્ડ, ફેન્સ એટલે ડિફેન્સ એટલે રક્ષણ કરવું, ફેન્સ એટલે વાડ બનાવવો. વાડ આપણે ઘરની ફરતે વાડ અથવા ક્યારાની ખેતરની ફરતે વાડ બનાવી એ ફેન્સ, અને ડિફેન્સ એટલે રક્ષણ કરવું. અહીંયા ક્રિયા પછી ફેન્સ એટલે ગાર્ડ, રક્ષણ કરવું જ આપણે વાપરીએ છીએ. ઇટ વિલ, દેટ ઇઝ માય સોંગ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલોફનેસ. એટલે જ્યારે તમે ટોળામાં હશો ત્યારે મારા જે ગીત છે તમને ફરતેથી ઘેરીને વિથ અલુફનેસ, અલુફનેસ એટલે છેટું, અલગ, એકલા એટલે છૂટું રાખે, તમને ટોળામાં મિક્સ થવા નહીં દે, તમને થોડુંક એકલા રાખશે. સદંતર ટોળું તમને ઘેરી વળો, અને જો ભાઈ જ્યાં જાઓ ત્યાં ક્રાઉડ બનાવવાનું નહીં, ક્રાઉડ એટલે ભીડ બનાવી નહીં, જ્યાં જાઓ ત્યાં ટીમ બનાવવી. આ ગીતનો અર્થ કદાચ એવો હોય કે તમે ક્રાઉડ ટોળામાં હોવ તોય તમે છૂટા અલગ તરિયા હો એવા હો. બરાબર છે. આ સ્ટેન્ઝા જે છે 5 લીટી છે, એની આધારે મેં કેટલાક સવાલો બનાવેલા છે. 8 સવાલ છે. હવે 8 સવાલ આપણે જવાબ પણ શીખતા રહીએ છીએ. How will the poet's song wind around his child? Okay, answer, જવાબ. પ્રશ્ન ગુજરાતી અર્થ કરીએ તો હાઉ વિલ ધ પોએટ સોંગ, કવિનું આ ગીત, વાઇન્ડ વીંટળાઈ જશે અરાઉન્ડ હિઝ ચાઇલ્ડ, એના બાળકની ફરતે આ ગીત કેવી રીતે વીંટળાઈ જશે. તો જવાબ લખો ને તો કર્તાથી શરૂઆત કરવાનું, ધ પોએટ્સ સોંગ. આન્સર બધા જવાબ તો આવશે નહીં, જેટલા આવે એટલા તમને લખાવું છું, પછી સમજાવું છું. ધ પોએટ્સ સોંગ વિલ સહાયક ક્રિયાપદ છે, એને આપણે અહીંયા લેવું પડે. બરાબર, એટલે હાઉ પ્રશ્ન બરાબર વિલ સહાયક ક્રિયાપદ આગળ હતું, એને આપણે અહીંયા લઈએ છીએ. ધ પોએટ્સ સોંગ વિલ wind around his child. કેવી રીતે, હાઉ કેવી રીતે, લાઈક ધ ફન આર્મ્સ ઓફ લવ, એકદમ સહેલું છે. લાઈક કેવી રીતે, ની જેમ, લાઈક એટલે ની જેમ. ધ ફન, ફન એટલે ગમતા, ફન આર્મ્સ હાથ, ઓફ લવ, જેમ તમને તમારી મમ્મી પપ્પા માતા પિતા પંપાળતા હોય તે મારા શબ્દો તમને સાચવશે, પંપાળશે. બરાબર છે. એટલે જવાબ લખવાની રીત છે, પદ્ધતિ છે. સબ્જેક્ટ ધ પોએટ્સ આર્મ, પછી સહાયક ક્રિયાપદ અહીં લાવવાનું, વિલ વાઇન્ડ અરાઉન્ડ હિઝ ચાઇલ્ડ like the fun arms of love. Okay, now next question, how will the poet's song touch his child's forehead? આ કવિના શબ્દો એનું કપાળ એટલે એના બાળકનું કપાળ કેવી રીતે સ્પર્શ કરશે, અને એ પણ સીધું જ આપેલું છે, બહુ વધારે ડિફિકલ્ટ નથી, આપણે લખીએ છીએ. How will the poet's song will, બરાબર, વિલ આપણે આ સહાયક ક્રિયાપદ અહીંયા મૂક્યું, વિલ અહીંયા મૂક્યું, ટચ
his child's forehead. Forehead એટલે કપાળ. કેવી રીતે? Like a kiss of blazing. Blazing એટલે આશીર્વાદ. Okay, number 3. What is compared with a kiss of blazing? કોને kiss of blazing સાથે સરખામણી કરી છે? આ વોટને સ્થાને આપણે શબ્દ મૂકી દઈએ એટલે જવાબ મળી જશે. વોટ ઇઝ કમ્પેર્ડ વિથ? સાની ઓકે વિથ અ કિસ ઓફ બ્લેઝિંગ, આશીર્વાદ રૂપી ચુંબનને સાની સાથે સરખાવે છે. તો આ જે સરખાવ્યું છે અહીંયા તમારે શબ્દ એક જ શબ્દ મૂકવાનો રહે, ધ પોએટ્સ સોંગ. The poet's song is compared. The poet's song is compared with a kiss of blazing. When will the poet's song fence around the child? Okay, when લખેલું છે, ચોથો જવાબ આપણે લખીએ છીએ. આખું ક્લોઝ લખવું પડે. ક્યારે કવિના શબ્દો બાળકનું રક્ષણ કરે? ક્યારે રક્ષણ કરશે? આ ફેન્સ એટલે ફરતેથી રક્ષણ કરવું, વાળ બનાવવું. તો જ્યારે એ ટોળામાં હોય ત્યારે. બરાબર? જવાબ લખીએ છીએ નંબર 4. નંબર 4 વેન. તો આપણે વેનના અર્થમાં જ આપણે વેનની જગ્યાએ શબ્દ લખી દઈએ અથવા વાક્ય લખીએ, પછી લખીએ છીએ વેન ધ ચાઇલ્ડ ઇઝ in the crowd. The child is in the crowd. જ્યારે બાળક ટોળામાં હોય ત્યારે the poet's song will fence the child. The child, એક વખત અહીંયા child લખ્યું છે, the child is, આપણે અહીંયા him લખી દઈએ. બરાબર? the child લખું તો વાંધો નથી. Okay, now number 5. What will keep the child aloof of the crowd? કઈ વાત સાથે બાળકને ટોળાથી છેટું રાખશે? અને વોટની જગ્યાએ સીધો એક શબ્દ લખી દેવાનો, અને એ પણ વન્સ અગેન સેમ છે, ધ પોએટ્સ સોંગ. The poet's song will keep the child aloof. આ કવિનું ગીત ટોળાથી એ બાળકને એકલું રાખશે, થોડુંક છૂટું રાખશે, થોડુંક અલગ રાખશે, બધા કરતાં જુદા તરી આવશે. નંબર 6. When will the poet's song sit by the child's side? ક્યારે આ કવિનું ગીત એની બાજુમાં, બાળકની બાજુમાં આવીને બેસી જશે? ક્યારે? તો જ્યારે એ એકલો હોય ત્યારે. when he is alone. આપણે લખી દઈએ. હવે આ બીજી રીતે લખવું હોય તો નંબર 6, 5 નંબર લખેલો છે. નંબર 6 બીજી રીતે લખવું હોય તો the poet's song will sit by the child's side when ક્યારે? ઓકે, હવે અહીંયા વેન લખે કન્જક્શન તરીકે ત્યારે અલ્પ વિરામ કરવું નહીં. વેન જો શરૂઆતમાં લખ્યું હોય તો અલ્પ વિરામ કરવું. અહીંયા વેન કન્જક્શન છે એટલે અહીંયા અલ્પ વિરામ આવતું નથી. વેન તો ક્યારે? તો જ્યારે એ એકલો હોય ત્યારે. વેન he is alone. Easy છે. Now number 7. Where will the song find its music? ક્યારે એનું મ્યુઝિક વિખરાશે? તો ક્યારે વિખરાશે? સોરી ક્યાં? વેર એટલે ક્યાં? અરાઉન્ડ યુ. અરાઉન્ડ યુ લખવાનું છે. એટલે જવાબ આપણે લખીએ છીએ, અહીંયા પ્રયાસ કરીએ છીએ જવાબ લખવાનો. ધ સોંગ વિલ find its music, ક્વેશ્ચન માર્ક કરી નાખીએ. અહીંથી જવાબ લખવાનો છે. ધ કેપિટલમાં લખી દેવું, આ TH એને કેપિટલમાં લખી દેવું. ધ સોંગ વિલ
wind its music around the child. Right? Now, what will the song do when the child is in the crowd? જ્યારે ટોળામાં જ્યારે ગીત શું કરશે? ઓકે, ટોળામાં હોય ત્યારે ગીત શું કરશે? It will fence. Okay, જવાબ લખીએ છીએ તેમ છતાં પણ what will the song do? Okay, when the child is in the crowd. Number 8. When the child is in the crowd, જ્યારે બાળક ટોળામાં હશે ત્યારે ઓકે what will the song do? The song will fence. The song will fence him about with aloofness. Aloofness એટલે એકલું, છૂટું, અલગ. બરાબર? આર્ટ્સ છે, આમાંથી 3 પ્રશ્ન પૂછાય, કરવાનો 3 માર્કનું છે. તમે 10-15 મિનિટ બગાડો, 2 વખત જુઓ તો લગભગ અડધો કલાક થાય. અડધો કલાકમાં તમે જો 3 માર્કનું શીખતા હોય તો ઘણું બધું શીખતા છો. થેન્ક યુ.